તો જય રામાપીર। તો અમારા અહીંયા મોટું જબર રામાપીરનું મંદિર છે, તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ। તો જય રામાપીર, જય મેળીમાં, જય ચામુંડમાં, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો હું તમને અમારા ગામનો આખો વિડીયો બતાવીશ કે કેવું મંદિર છે। જૂનું પ્રસિદ્ધ મંદિર છે અહીંયા બહુ ખૂબ। તો હું પણ ત્યાં જઈ રામાપીરના દર્શન કર્યા અને રામદેવ પીરને પ્રાર્થના કરી કે મારા આખા ઘરને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને મારા ઉદયને હાજો નરો રાખે એવી રામદેવ પીર પાસે પ્રાર્થના કરી। જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર એમ બોલતી રહી। જુઓ અહીંયા દર બીજે ધજા ચડાવે છે। કેટલું શાંત વાતાવરણ અને કોયલના પક્ષીના અવાજ આવે છે, તો એટલું સરસ લાગે છે ને એટલી શાંત આમ મગજ રે અને એવું મસ્ત લાગે છે એની વાત જાવ। અને અંદર મંદિર એટલું સરસ હતું રામાપીરનું કે મજા આવી જાય જોવાની અને સારું લાગ્યું મંદિરે જઈ। તો અને આ બાજુમાં ભગવાનના મંદિર અને આ જે સામે જે રહ્યું ને તે ત્યાં પૂજારી બાપુ રહે છે। સરસ એવું મંદિર છે, મજા આવી જાય, મગજ એકદમ શાંત રહે અને આપણે નેગેટિવ વિચાર બિલકુલ ન આવે એવું। અહીંયા ગુરુદેવ છે, જય ગુરુદેવ। એના બા સેવા કરે છે અહીંયા, એની પાછળ મંદિરની પાછળ પણ મસ્ત છે। એટલું શાંત વાતાવરણ હતું ને તો એમ જ થાય કે અહીંયા જ બેઠા રહીએ અને એટલી મજા આવતી હતી ત્યાં કે વાત જ જવા દો। અને ત્યાં પણ આરતીનો ટાઈમ પણ હતો, તો પૂજારી બાપુએ કીધું કે આરતી લઈને જઈજો। મેં કીધું કે કાંઈ વાંધો નહીં। ખરેખર જ્યારે આપણો મગજ કામ ના કરતો હોય તો મંદિરે જવું જરૂરી છે અને ત્યાંનું આપણે દર્શન કરી આપણું માઇન્ડ ઘણું ફ્રેશ થઈ જાય। મંદિરને નીચે પણ એક મંદિર હતું, તો મંદિરની નીચે પણ પગથિયાં છે, નીચે ઉતરીને જાય છે, ત્યાં શું છે આપણે જોઈએ। તો અહીંયા જ્યારે બીજ હોય ત્યારે મોટી બીજ હોય ત્યારે અહીંયા હવન થાય છે ને સાહેબની સમાધિ છે। ખરેખર જોવાલાયક સ્થળ છે। ક્યારેક અમારા ગામ બાજુ આવો તો મંદિરના જરૂર ને જરૂર દર્શન કરજો। ત્યાં ભોળાનાથનું પણ મંદિર હતું અને આ મંદિરમાં જ્યારે શ્રાવણ મહિનો હોય, મોળાકત ને જયા પાર્વતી હોય ત્યારે એટલી ભીડ હોય કે એની વાત જ જવા દો, બહુ જ ભીડ હોય છે ત્યાં। તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર। અને આ જે દીવડા રહ્યા એ જ્યારે બીજ હોય ને ત્યારે બધાય પ્રગટાવવામાં આવે છે। અને અહીંના પૂજારી બાપુ છે, અને પૂજારી બાપુએ કીધું કે બિંદાસ ને શાંતિથી તમે વિડીયો ઉતારો, તમને કોઈ જાતનું અડચણ નહીં થવા દે। અને તેનું કામ કરતા હતા, હું અમારો વિડીયો બનાવતી હતી, પણ કોઈ જાતની કોઈ ટેન્શન વગર। બાપુ
ખરેખર મંદિરમાં જે આપણે અંદર આવીએ અને આપણે એક શાંતિ અનુભવીએ એ આજ ખરેખર મારે રિયલમાં શાંતિ અનુભવી અને ખૂબ જ સારું લાગ્યું. અને આ રાફડામાં દેખાય છે એમાં 3 થી 4 નાગ રહે છે. મંદિર બહારથી પણ બહુ જ સુંદર હતું. મંદિરમાં બધી સુવિધા હતી, એવું એક પણ નહોતું કે અહીંયા આ સુવિધા નથી. પાછળ ગાય માતાનો ને એનો બધાનો વાડો હતો અને સામે બધા ગેસ્ટ આવે જે એના માટે પણ હતું અને જે કોઈ દૂરથી આવ્યું હોય તો એના માટે વિહામા હાઉસ પણ હતું. તો ખૂબ મજા આવી મંદિરના દર્શન કરવાની અને થોડુંક જાણવા પણ મળ્યું. અને મને તો એટલી મગજ શાંત અને એવું સારું લાગ્યું કે એમ થયું કે અહીંયા જ બેઠી રહું, પણ આપણું પણ ઘર બહાર છે તો જવું પડે. અને ખરેખર એકવાર મંદિરના દર્શન જરૂર ને જરૂર કરજો. રામાપીરની જય. અને જે રામાપીરના ભગત છે એ મહેરબાની કરીને જય રામાપીરનો કોમેન્ટ કરજો. ત્યાંના જે વાતાવરણ હતું જાણે આપણે કુદરતના ખોળે આવી ગયા હોય એવો અનુભવ થતો હતો. ખરેખર ખૂબ સરસ. અને અહીંયા ત્યાં જે બાપુ છે એનું આરામ માટે રૂમ બનાવેલો છે, પણ રૂમ પણ એવો સરસ હતો કે હું અંદર નહોતી ગઈ, મેં બહારથી જ જોયું હતું. તો અમે મંદિરના દર્શન કર્યા, અમને બહુ મજા આવી. અને તમને પણ કેવો વિડીયો લાગે છે એ અમને જરૂર ને જરૂર જણાવજો. તો જય ભીમ, જય રામદેવપીર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મળીએ હવે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય.